હતો ધ્રુવ, ધ્રુવ એટલે ભજનાનંદ, અને સુરુચિનો પુત્ર હતો ઉત્તમ. પુત એટલે પ્રભુ, તમ એટલે અંધકાર. પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર. જીવ જ્યારે સુનીતિને પ્રેમ કરે ત્યારે ભજનાનંદની પ્રાપ્તિ થાય, પણ સુરુચિને પ્રેમ કરે ત્યારે પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે છે. એકવાર ઉત્તમ પિતાના ખોળામાં રમી રહ્યા હતા. નાનકડા બાળક ધ્રુવજી રમતા રમતા આવ્યા. પિતાને કે પિતાજી મને તમારા ખોળામાં રમવું છે. ઉત્તાનપાદ ખોળામાં લેવા જાય ત્યાંમાં સુરુચિ આવી અને હાથ પકડીને ખેંચીને ધ્રુવજીને ઉતારી મૂક્યા. તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. તારે યદી તારા પિતાના ખોળામાં રમવું છે તો વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, કોઈ વરદાન મેળવ, મારી કુખથી જન્મ લે તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. બાળક ધ્રુવ રડતા રડતા માં સુનીતિ પાસે આવ્યા. માં હું શું પિતાને ગમતો નથી? પછી શું થયું? બધી વાત કરી. માએ બહુ સુંદર વાત કરી. જો નાના બાળકોને ઘરમાં ક્યારેક ઠપકો મળે ને, કોઈક સમજદાર માણસ એને સમજાવવા વાળું હોવું જોઈએ. બેટા તને આ કારણે ઠપકો મળ્યો છે, નહીં તો સમજફેર થઈ જાય ઘણી વાર. અને જો માં કેવા સંસ્કાર આપે, બેટા તારી માં સુરુચિએ તને બહુ સાચી વાત કહી છે. આ તો તારા લૌકિક પિતા છે ને, લૌકિક પિતા કદાચ સંતાનોમાં ભેદભાવ કરે, પણ પ્રભુ તો પરમ પિતા છે, એ પોતાના ભક્તોમાં ક્યારેય ભેદભાવ નહીં કરે. અને બેટા આ તને માના રૂપમાં ગુરુ મળી છે. કદાચ હું તને પ્રભુ સુધી પહોંચવાની વાત ના કહેત, આ તારી માએ તને બહુ સુંદર વાત કહી કે પ્રભુને પ્રસન્ન કર, વરદાન મેળવ. અને માએ બહુ સુંદર વાત કરી. જો બેટા ક્યારે કોઈનું બોલેલું છે ને બહુ ખરાબ ના લગાડવું, મનથી ક્યારે કોઈનું ખરાબ ન વિચારવું, વાણીથી ક્યારે કોઈની નિંદા ન કરવી, અને કર્મથી કોઈનું કઈ ખરાબ ન કરવું. કેમ કે છેવટે ત્રણેય ફળ આપણે પોતે ભોગવવા પડે છે. જો છઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનમાં પ્રસંગ આવશે કે છેલ્લા સમયમાં 3 ભયંકર યમદૂતોને જોયા. પ્રત્યેક જીવને 3 યમદૂતો લેવા આવે છે. કેમ કે 3 પ્રકારે માણસ કર્મ કરે છે, મનથી, વાણીથી ને ક્રિયાથી. મનથી તમે કોઈના માટે ખરાબ વિચારો, માણસને પાગલપન હોય, ડિપ્રેશનમાં જીવતો હોય, માનસિક તણાવ હોય, આ બધું માનસિક કર્મનું ફળ છે. વાણીથી તમે જયારે કોઈની નિંદા કરો, ઘણી વાર માણસ બોલી ના શકતો હોય, જીભ ખોતવાતી હોય, આ બધું વાચિક કર્મનું ફળ છે. અને ગુજરાતીમાં કહેવત તો બધા જાણો છો કે ખાડો ખોદે પેલા પડે. કર્મથી કોઈનું બગાડો તો એ ફળ પણ આપણે ભોગવવું પડે છે. એટલા માટે મન, કર્મ અને વાણીથી ક્યારે કોઈનું ખરાબ ન કરવું. બેટા તું વનમાં જઈ પ્રભુનું આરાધન કર, ચોક્કસ ઠાકોરજી તારા પર પ્રસન્ન થશે. માના આશીર્વાદ લઈ અને નાનકડા બાળક ધ્રુવજી પ્રભુને મેળવવા માટે ઘરેથી નીકળી પડ્યા છે. નારદજી મળ્યા. નારદજીને ચિંતા થઈ. ક્યાંક આ નાનકડો બાળક આવેશમાં આવીને તો ઘરમાંથી નથી નીકળી પડ્યો. નારદજી પરીક્ષા કરી, ડરાવવા લાગ્યા. બેટા તો જંગલમાં જઈ રહ્યો છે, ત્યાં તો વાઘ, વરુ, ચિત્તા, હિંસક પશુઓ હશે, તને ફાડી ખાશે. અંધારી ડરાવની રાત હશે, કઈ રીતે તું એકલો રહીશ? કહેવાય છે ને, કદમ અસ્થિર હોય જેના એને રસ્તો નથી જડતો, અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. એ તો મનમાં નક્કી કરીને આવ્યા છે, હવે ભલે ગમે તે થઈ જાય, જે થવું એ થાય, બસ મારે તો પ્રભુને પામવા છે. આ નાનકડા બાળકની દ્રઢતાને ટેક જોઈ નારદજીએ દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે બેટા તું વ્રજમાં જા. યમુનાજીના તટ પર મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને પ્રભુનું આરાધન કર, તને ચોક્કસ પ્રભુ મળશે. ભગવતી એ કે જે બીજાને પ્રભુના માર્ગે મોકલાવે. નારદજી જેવા ભગવતી મળ્યા છે, પ્રભુનો માર્ગ મળ્યો. મધુવનમાં આવ્યા, પ્રભુની આરાધના કરવા લાગ્યા. અને ઋષિ મુનિઓ, તપસ્વીઓ હજારો વર્ષ તપ કરીને ભગવાન જલ્દી પ્રસન્ન ન થાય, એ ઠાકોરજી થોડા દિવસમાં જ પ્રસન્ન થઈ ગયા. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. ધ્રુવજીએ યમુનાજીના તટ પર ઠાકોરજીનું આરાધન કર્યું છે. નિત્ય યમુનાજીનું પાન કરે, યમુનાજીનું સેવન કરે. આ યમુનાજીની કૃપા થઈ, યમુનાજીના સંગના કારણે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. શ્રી યમુનાજીમાં સામર્થ્ય છે કે યમુનાજી કૃપા કરે તો જીવને તરત જ ઠાકોરજી સાથે મિલાપ કરાવી દે. અને બહુ સુંદર વાત બતાવી અહીંયા. મધોરવનમ નૃત્ય દિદુક્ષયાગત. ભગવાન આજે પોતે ગરુડ પર બિરાજીને પોતાના ભક્તના દર્શન કરવા પધાર્યા છે. ભક્ત તો ભગવાનના દર્શન કરીને રાજી થાય, પણ હજારો ભક્તોના ટોળામાં ભગવાનની દ્રષ્ટિ પણ કોઈ એવા ભક્તને શોધી રહ્યો હોય જે ભગવાન પાસે કઈ માગવા ના આવ્યો હોય, પણ ભગવાનને માગવા આવ્યો હોય. આપણે જયારે પ્રભુના દર્શન કરવા જઈએ છીએ ત્યારે માગણીનું કેટલું લાંબુ લિસ્ટ હોય છે. મને ગાડી જોઈએ, બંગલો જોઈએ, રૂપિયા જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, માન સન્માન જોઈએ, સંતાન જોઈએ, અને ખૂણામાં ક્યાંક મને ભગવાન પણ જોઈએ. मुझे भगवान भी चाहिए. देखिए भी में और ही में फर्क होता है.
भगवान भी चाहिए वहां तक भगवान नहीं मिलेंगे। जब दृढ़ता से कहोगे मुझे केवल भगवान ही चाहिए तभी ठाकुर जी तुमको मिलेंगे। भगवान पण જોઈએ ત્યાં સુધી ન મળે, પણ મને ઠાકોરજી જ જોઈએ, બીજું કઈ નહીં, તો ઠાકોરજી પ્રસન્ન થાય। આજે પ્રભુ પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા છે। અને વૈષ્ણવ યાદ રાખો, આપણે જયારે ઠાકોરજીની સન્મુખ દર્શન કરવા જઈએ ને ત્યારે ઠાકોરજી પણ પોતાના ભક્તોના દર્શન કરીને પ્રસન્ન થતા હોય છે। એટલા માટે જ આપણે જયારે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા જોઈએ કે પ્રભુની સન્મુખ જઈએ તો સુંદર વસ્ત્રો પરિધાન કરી સ્વચ્છ સુઘડ થઈ હસતા મુખે ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ। શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપ લક્ષણાની નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, ક્લેશયુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ। આખો દિવસ વારે ઘડી આપણે ફરિયાદ કરતા હોઈએ, રડતા હોઈએ, તેવા ઉદાસ ચહેરાને જોઈને પ્રભુ તરત જ ત્યાંથી પધારી જાય છે। ઠાકોરજીને ગમતું નથી ક્યારે, રોગ કકળ ભગવાનને ક્યારે ના ગમે। કૃષ્ણ બિરાજે ત્યાં ક્યારે ક્લેશ ન થાય, અને ક્લેશ હોય ત્યાં કૃષ્ણ રહે જ નહીં ક્યારે પણ। સ્વચ્છ સુગડ હસતા મુખે પ્રસન્ન ચિત્તથી પ્રભુની સામે જાઓ। આપણે લોકો કરીએ છીએ ઉલટું, ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે લગર વગર કપડા પહેર્યા હોય, માથાના વાળના ઠેકાણા ના હોય, શરીરમાંથી આમ પરસેવો ટપકતો હોય, ગમે તેવા, ત્યાં કોણ આપણને જોવાનું છે? અને કોઈ લગ્નમાં કે રિસેપ્શનમાં કે પાર્ટીમાં કે ક્લબમાં જવાનું હોય ત્યારે મારે એમ કહેવાની જરૂર છે ખરા? 3-4 કલાક બ્યુટી પાર્લરમાં બગાડીએ, અપ ટુ ડેટ તૈયાર થઈએ, પરફ્યુમ છાંટીએ, આમ દેખાવડા બનીને જઈએ, કેમ કે ત્યાં દુનિયા આપણને જોશે। એ દુનિયા કદાચ આપણને જોશે તો આપણને શું આપી દેશે? એ સંસારના લોકોને રાજી રાખવા માટે આખી જિંદગી આપણે ઘસી નાખીએ છીએ, જેની પાછળ જીવન ઘસી નાખીએ અને કઈ સાર ન નીકળે એનું નામ તો સંસાર છે। અને જે પ્રભુ પ્રસન્ન થઈ જાય ને ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપી દે, એ ઠાકોરજીના સુખનો આપણે ક્યારેય વિચાર કરતા નથી। આજે ભગવાન પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા। નાનકડા ધ્રુવજીના મનમાં થઈ રહ્યું છે કઈક શબ્દોથી પ્રભુની સ્તુતિ કરવું, પણ નાનકડા બાળક છે, શબ્દ બોલતા પૂરું આવડતું નથી। અને જો ઠાકોરજીને સાંભળવા માટે કોઈ શબ્દોની જરૂર નથી। હા, પ્રભુ અંતર્યામી છે, તમારા અંતરનો ભાવ પ્રભુ જાણે છે। ભગવાન ખાલી જો શબ્દો જ સમજતા હોય ને તો આ દુનિયામાં ભગવાનને 7000 ભાષા શીખવી પડે। હું ઘણી વાર કહું છું, એક મંદિરમાં એક વિદ્વાન પંડિત વેદના મંત્રોથી પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા, અને બાજુમાં 6-7 વર્ષનો એક નાનકડો બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કઈ ગણગણાટ કરતો હતો। પેલા પંડિતે વિચાર્યું કે હું તો વેદ શાસ્ત્રનો જ્ઞાતા છું, મને બધા મંત્રો આવડે છે, આ બાળકને કયા મંત્રનું જ્ઞાન હશે, શું ભણ્યો હશે, એ કયા મંત્રથી પ્રાર્થના કરતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્રથી ભગવાનની પ્રાર્થના કરે છે? પેલું બાળકે, મહારાજ હું તો બિલકુલ ભણેલો નથી, મને તો કોઈ મંત્ર બોલતા આવડતા નથી, હું તો દરરોજ અહીંયા મંદિરમાં આવું છું, પ્રભુની સામે હાથ જોડીને ઉભો રહું છું અને મનમાં આખી કક્કા બારખડી બોલી અને ઠાકોરજીને એવું કહે કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લેજો। વિચારો કે કોની પ્રાર્થના પ્રભુ સુધી પહેલા પહોંચે। પ્રભુને કોઈ શબ્દોની જરૂર નથી। અરે ધ્રુવજી શબ્દથી સ્તુતિ કરે એ પેલા તો પોતાના નેત્રોના અશ્રુથી પ્રભુનું પાદ પ્રક્ષાલન કર્યું છે, અને સમય ઠાકોરજીએ વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલ પર કરાવ્યો, અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે। યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદીન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ। સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી વાણી, કર્ણ, ત્વચા, મારી ઇન્દ્રિયોને જાગૃત કરી રહ્યા છે। એવા હે પરમ પુરુષ, આપને હું વંદન કરું છું। આ મંત્ર બહુ સિદ્ધ મંત્ર છે। કોઈ વિદ્યાર્થીને યાદ શક્તિ ના રહેતી હોય, વારંવાર વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય, કે કોઈને આગળ એજ્યુકેશન લેવું હોય, ભણતર કરવું હોય, તો આ મંત્રના અનુષ્ઠાનથી ભગવત કૃપાથી એને દિવ્ય વાણી પ્રાપ્ત થાય છે। અને વૈષ્ણવ માટેનો એક મંત્ર બતાવું। બાળકો વારંવાર નપાસ થતા હોય, યાદ શક્તિ ના હોય, ઘણા લોકોને વારંવાર ડિપ્રેશન આવતું હોય, બહુ ક્રોધ આવતો હોય, તો સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે વાગપતિ। બાળકોથી લઈને મોટા સુધી દરેક કરી શકે। શ્રી વાગપતયે નમઃ। બોલો બધા, શ્રી વાગપતયે નમઃ। આ એટલો સિદ્ધ મંત્ર છે। શ્રી વલ્લભની સાનિધ્યમાં બેસી દરરોજ 3 માળા કરવી જોઈએ, કમસે કમ 1 માળા દરરોજ કરો, વાણી ખુલે, યાદ શક્તિ, મેમરી એટલી શાર્પ થાય। અનુભવ કર્યો છે કે નપાસ થતા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ પાસ થતા હોય છે। ત્યારે માણસને ડિપ્રેશન ના આવે, ક્રોધ ના આવે, એવું સિદ્ધ મંત્ર છે।
ઠાકોરજી ધ્રુવજી પર કૃપા કરી છે અને વરદાન આપ્યું કે અત્યાર સુધી કોઈને નથી મળ્યું એ ધ્રુવ સ્થાન હું તને આપું છું. ગ્રહ નક્ષત્ર તારાઓ જેની પ્રદક્ષિણા કરે છે, 36,000 વર્ષ ધર્મપૂર્વક તું ત્યાં રાજ્ય કરીશ અને પછી મારા પરમ ધામને તું પ્રાપ્ત થઈશ. આજ ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા અને આ વેન રાજા બહુ નાસ્તિક થયા, પ્રજાને બહુ પ્રતાડિત કરી, પ્રજાના બધા ધર્મ કાર્યો બંધ કરાવી દીધા, પ્રજાએ બળવો કર્યો, વેનને માર્યો, એના બાહુનું મંથન કર્યું, એમાંથી પૃથુ થયા છે. 17 અને 18 અધ્યાયમાં પૃથુ રાજાનું ચરિત્ર કહ્યું. આ પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું છે. પૃથુ રાજા પહેલા કોઈએ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી. આ પૃથુ રાજાએ પર્વતના શિખરો તોડી સમતલ બનાવ્યા, ગામ, નગર, શહેર, ગાયોની ગૌશાળા, રબારીના નેસડા, સોના ચાંદીને ધાતુની ખાણો, આ બધી વ્યવસ્થા પૃથુ રાજાએ કરી. દરેકને આજીવિકા મળી અને લોકોને નાગરિક જીવન મળ્યું છે. પૃથુ રાજાએ 99 યજ્ઞ કર્યા, તેમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા અને પૃથુ રાજાને માગવાનું કહ્યું. શું માગ્યું? જો તમે ઠાકોરજી કંઈક માગવાનું કે પ્રસન્ન થઈને, તો વૈષ્ણવ ઠાકોરજી પાસે ક્યારે લૌકિક ન માગશો. ઉલટું ભગવાન તો લૌકિક સંસારના વેરી છે. લૌકિકમાં ઠાકોરજી ક્યારેય જીવની સ્થિતિ નહીં થવા દે. પહેલી વાત તો એ કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે કઈ માગવાનું નથી આવતું. એટલા માટે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ પ્રાર્થનાઓ નથી ગવાતી. તમે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આચાર્ય બાળકો અષ્ટસખાઓ કે કોઈ પણ ભગવદીનું ચરિત્ર જુઓ, કોઈ એક પણ પ્રાર્થના નથી ગાઈ. આપણે ત્યાં સ્તોત્ર છે, સર્વોત્તમ સ્તોત્ર, યમુનાષ્ટક સ્તોત્ર, ગિરિરાજધાર્યાષ્ટકમ સ્તોત્ર, મધુરાષ્ટકમ સ્તોત્ર, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સ્તોત્ર કોને કહેવાય? કે જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય. બીજો આચાર્ય ચરણોના ઉપદેશાત્મક ગ્રંથ છે, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, ચતુશ્લોકી, સેવાફલ. આ ઉપદેશાત્મક ગ્રંથ છે. પોતાના જીવોને માર્ગમાં સ્થિત કરવા શ્રી મહાપ્રભુજી આપેલા ઉપદેશો છે. ત્રીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ, કે જેમાં કોઈ અલૌકિક યાચના કરવામાં આવી હોય. પ્રાર્થનાઓ તમને નહીં મળે, કેમ કે ઠાકોરજી પાસે આપણે લોકો માગીને શું માગીએ છીએ? લૌકિક વસ્તુ. પહેલી વાત તો એ કે આપણને ખબર નથી કે આપણે ઠાકોરજી પાસે જે માગીએ છીએ એનાથી આપણું હિત થશે કે આપણું અહિત થવાનું છે. જીવ ઘણીવાર માગીને પોતાનું અહિત માગી લે છે. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. કે છે ને પતિ પત્ની દરરોજ ભગવાનના દર્શન કરવા જાય, બધું સુખ હતું પણ એમને કોઈ સંતાન નહીં. પ્રભુને વિનંતી કરી કે ભગવાન એક દીકરો થાય તો તમારી બહુ કૃપા. વર્ષો સુધી પ્રભુને પ્રાર્થના કરી, છેવટે ભગવાને દીકરો આપ્યો. સુખી પરિવાર, લાંબા સમય દીકરો થયો, બહુ લાડ પ્યારથી એનો ઉછેર થયો. એની દરેક ઈચ્છા, દરેક જીદ મા બાપ પૂરી કરે. પરિણામે તોફાની બેફામ થયો. 20 વર્ષે જેને પિતા સાથે કઈ બોલાચાલી થઈ ત્યારે બાપની છાતી પર લાત મારી. પિતા રડતા રડતા મંદિરે ગયો કે ભગવાન અમારું કયા જન્મનું પાપ? ભગવાન કે કોઈ જન્મનું પાપ નહીં, પણ આ જન્મની તારી માગણી. તને સંતાન થાય એમાં તારું હિત નથી, એ મને ખબર છે. તે બહુ માગ્યો એટલે મેં તને આપ્યો, હવે તું જેનું પરિણામ ભોગવ. પ્રભુ પાસે જે માગીએ છે એનાથી આપણું હિત થશે કે હિત ખબર નથી. અને માગીને આપણે બે હાથે માગીએ છીએ, આપવા વાળો 1000 હાથે આપણને આપે છે. કે છે ને 6-7 વર્ષનું બાળક એની મમ્મી સાથે પેલા દુકાનમાં આવ્યું. પેલા ચોકલેટ પીપરના ડબ્બા હતા, એ બાળક ટગર પેલી ચોકલેટ સામે જોયે, દુકાનદારને બાળક બહુ લાડકું લાગ્યું, ગમ્યું કે બેટા લઈ લે, કઈ વાંધો નહીં. પેલા ના લીધી. બેટા હું કઉ છું ને લઈ લે. પેલા ના લીધી. 3-4 વાર દુકાનદારે કહ્યું કે બેટા તને ગમતી હોય તો ચોકલેટ લઈ લે. પેલો ના લે. એ દુકાનદારે મુઠ્ઠીઓ ભરીને એના ખિસ્સામાં ભરી દીધી. હવે ખરીદી કરીને પાછા વળતે મમ્મી કે પેલા દુકાનદાર અંકલ ક્યારના કહેતા હતા લઈ લે નતો લેતો, બહુ આયડો થતો હતો. દીકરાએ બહુ સરસ જવાબ દીધો, મમ્મી હું કદાચ ચોકલેટ લેત તો મારા નાનકડા હાથે 1-2 ચોકલેટ લઈ શકત, પણ મેં ના માગી પેલા દુકાનદાર અંકલે મારા બધા ખિસ્સા ભરી દીધા. એમ આપણે બે હાથે પ્રભુ પાસે માગીએ છીએ, અનંત હાથે પ્રભુ આપણને આપવા માટે બેઠા છે. એમના પર છોડી દો, એ કૃપા વરસાવશે, કોઈ કમી નહીં રાખે. પૃથુ રાજાને ભગવાને માગવાનું કહ્યું. જો ઠાકોરજી પાસે શું વિનંતી કરવી, ક્યારેક માગવાનું આવે તો શું માગવું? છીત સ્વામી માગ્યું, અહો બિદના તો પે અચરા પસાર માગું, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો. રસકાનજીએ માગ્યું, માનુષો તો વહી રસ ખાની, બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન,
जो पशु हो तो कहा बस मेरो चरो नित्य नंद की देनो मंजारन, पाहन हो तो वही गिरी को जो लियो हरि छत्र पुरंदर कारण, और जो खग हो तो बसेरो करो मिली कालिंदी कुल कदंब की दारन। हे प्रभु મને કોઈ પણ શરીર મળે પણ પ્રત્યેક જન્મ મને વ્રજમાં મળે એવી કૃપા કરજો। જો માણસનું શરીર આપો તો મને વ્રજમાં કોઈ ગ્વાલ બનાવો, આપના ગ્વાલ બાલ સાથે ખેલી શકું। પશુ બનાવો તો મને વ્રજમાં કોઈ ગાય બનાવો। જો મને પથ્થરનું જળ શરીર મળે તો મને ગિરિરાજજીની શિલા બનાવો કે ઇન્દ્રનું માન ભંગ કરવા જેને આપે છત્ર બનાવીને ધારણ કર્યું। અને જો પક્ષીનું શરીર મળે તો યમુનાજીના તટ પર કદંબના વૃક્ષ પર બેસી નિત્ય યમુનાજીનું સેવન કરું। પણ દરેક જન્મ પ્રભુ મને વ્રજમાં આપો। પરમાનંદાજીએ કેટલું સુંદર માગ્યું છે, યહ માંગો ગોપીજન વલ્લભ, માનુષ જન્મ और हरि सेवा ब्रज बसो महे दीजे सुल्लभ।